ઇન્ડિયા છોડીને યુએસમાં સેટલ થનારા ઘણા બધા ઇન્ડિયન્સ કહેતા હોય છે કે એ લોકો થોડા વર્ષો પછી પાછા આવતા રહેશે, પણ મોટા ભાગના લોકો પાછા નથી આવતા. આ ખાલી એક ટ્રેન્ડ નથી, પણ એક રિયલ એક્સપિરિયન્સ છે, જેને ઘણા એનઆરઆઈસ ઓપનલી એક્સેપ્ટ પણ કરે છે. હાલમાં જ અમેરિકામાં રહેતી એક ઇન્ડિયન કન્ટેન્ટ ક્રિએટર અલ્બેલી રીતુએ એક વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલમાં આ જ સવાલ બીજા ઇન્ડિયન્સને પૂછ્યા, જે લોકો પાછા આવવાના પ્લાનિંગ પછી પણ ઇન્ડિયા પાછા કેમ નથી આવતા. આ વિડીયોમાં આપણે એ જ રિયલ આન્સર સમજીશું કે પ્રાઇવેસી, વર્ક લાઈફ બેલેન્સ, સેફટી, કન્ઝ્યુમર ફ્રીડમ જેવા ફેક્ટર્સ એનઆરઆઈઝ માટે કેટલું મોટું રીઝન બની જાય છે. તો ચાલો પછી ફટાફટ વિડીયોની શરૂઆત કરી દઈએ. જુઓ, સૌથી પહેલા વાત કરીએ એ સૌથી કોમન રીઝનની જે લગભગ બધા જ એનઆરઆઈ અનુભવે છે, પ્રાઇવેસી અને જજમેન્ટથી ડિસ્ટન્સ. રીતુની રીલમાં એક મહિલાએ બહુ જ સિમ્પલ વર્ડ્સમાં કહ્યું કે ઇન્ડિયામાં લોકોની નજર તમારા પર જ રહે છે. લોકો જલ્દી જજમેન્ટ કરી લે છે. તમારી લાઈફસ્ટાઈલ, ડિસિઝન્સ, ક્લોથ્સ, ચોઇસીસ, બધી જ વસ્તુઓ પર કમેન્ટ્રી કરે છે. જ્યારે યુએસમાં લોકોને બીજાથી કોઈ ખાસ મતલબ નથી હોતો. ત્યાં તમે તમારા હિસાબથી જીવી શકો છો, વગર એવું વિચારીએ કે કોણ શું બોલશે. આ જ રીઝનના લીધે ઘણા બધા ઇન્ડિયન્સ પાછા આવવામાં કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા, કેમ કે એકવાર જ્યારે તમે પ્રાઇવેસી, આ કમ્ફર્ટ એક્સપિરિયન્સ કરી લ્યો છો તો તેને છોડવું સહેલું નથી હોતું. બીજું મોટું રીઝન છે કન્ઝ્યુમર ફ્રીડમ, એટલે કે ઓછી સેલેરીમાં પણ વધારે વસ્તુઓ તમને મળી જાય છે, તમે અફોર્ડ કરી શકો છો. એક મહિલાએ કીધું કે યુએસ બહુ કેપિટલિસ્ટ માર્કેટ છે. અહીં જે કાર તમે એક ડિસન્ટ સેલેરી પર લઈ શકો છો, એ જ કાર ઇન્ડિયામાં અફોર્ડ કરવી કદાચ પોસિબલ ના રહી શકે. ખાલી કાર જ નહીં, ઇલેક્ટ્રોનિક્સ, લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ, હોમ આઇટમ્સ, આ બધી વસ્તુઓ યુએસમાં રિલેટિવલી ઇઝી અને એક્સેસેબલ હોય છે. આ જ એ કમ્ફર્ટ છે જે ઘણા ઇન્ડિયન્સને લાગે છે કે ઇન્ડિયામાં પાછા જઈને મિસ થઈ જશે. પણ આ ખાલી મટીરિયલ થિંગ્સની વાત થઈ. એને એ પણ કહ્યું કે જો તમે ઇમોશનલ કનેક્શન, પેટ્રિયોટિઝમ ગોતો છો તો યુએસ તમને એટલું અટેચ્ડ ફીલ નહીં કરાવે. મતલબ બંને કન્ટ્રીના એડવાન્ટેજીસ અલગ છે, પણ અફોર્ડેબિલિટી અને કન્વિનિયન્સના કારણથી ઘણા લોકો ત્યાં જ રહેવાનું ડિસિઝન લઈ લે છે. હવે ત્રીજું રીઝન જે ઘણા ઇન્ડિયન્સ માટે ડિસાઇડિંગ ફેક્ટર હોય છે, જે વર્ક કલ્ચર અને વિમન સેફટી. રીતુની રીલમાં એક મહિલાએ સાફ કહ્યું કે યુએસનું વર્ક કલ્ચર બહુ સારું છે. અહીં લોંગ વર્કિંગ આવર્સ છે, અનનેસેસરી પ્રેશર એમ્પ્લોઈઝ ઉપર નથી નાખવામાં આવતું. જો આપણે ઇન્ડિયા સાથે કમ્પેરિઝનની વાત કરીએ તો બહુ ઓછું છે. બોસ એમ્પ્લોય રિલેશનશિપ બેલેન્સ્ડ હોય છે, તમને તમારી પર્સનલ લાઈફ માટે સમય મળે છે, વીકેન્ડમાં જેન્યુઅનલી ફ્રી રહો છો અને બાઉન્ડ્રીઝ ક્લિયર રહે છે. આ જ વર્ક લાઈફ બેલેન્સ ઇન્ડિયામાં ઘણા સેક્ટરમાં મિસિંગ હોય છે અને આ જ વાત ઘણા ઇન્ડિયન્સને પાછા આવવાથી રોકી દે છે. વિમેન સેફટી પણ બહુ એક મોટો અગત્યનો પોઈન્ટ છે. યુએસમાં ફરવું, ટ્રાવેલ કરવું, રાતે બહાર નીકળવું, આ બધી વસ્તુ કમ્પેરેટિવલી વધારે સેફ ફીલ કરાવે છે. ઘણી ઇન્ડિયન વિમેન ઓપનલી કહે છે કે એમને યુએસમાં વધારે ઇન્ડિપેન્ડન્ટ અને સિક્યોર ફીલ થાય છે, અને એટલે જ એ પાછા નથી આવવા માંગતા અને રિટર્ન થવાને લઈ બહુ અનશ્યોર રહે છે. આ બધા રિસ્પોન્સીસને સાંભળીને એક વાત ક્લિયર થાય છે, એનઆરઆઈઝ ખાલી લાઈફસ્ટાઈલમાં નથી ફસાયેલા રહેતા, પણ માઇન્ડસેટ બદલી જાય છે. એકવાર જ્યારે જજમેન્ટ ફ્રી લાઈફ, સ્મૂથ વર્ક કલ્ચર અને પર્સનલ સેફટી સાથે જીવવાનું શરૂ કરો છો તો એ જ કમ્ફર્ટને છોડીને એક એવા સિસ્ટમમાં પાછું જવું અઘરું લાગે છે જ્યાં સોશિયલ પ્રેશર, ડેઇલી ચેલેન્જીસ વધારે હોય છે. એ પણ ઇન્ટરેસ્ટિંગ છે કે આ રીલ કોઈ એક્સપર્ટે નહીં, પણ એક ઇન્ડિયન કન્ટેન્ટ ક્રિએટર અલ્બેલી રીતુએ બનાવી છે. એ એની ફેમિલી, હસબન્ડ પ્રશાંત અને ડોટર ઇતિકા સાથે યુએસમાં રહે છે. એની યુટ્યુબ ચેનલ પણ છે અને ત્યાં ઇમિગ્રન્ટ્સ ફેમિલીઝની જર્ની, કલ્ચર બેલેન્સ અને ઇન્ડિયન્સના એક્સપિરિયન્સ પર બેઝડ વિડીયોઝ બનાવે છે. આ રીલમાં પણ એમણે એ જ સવાલ પૂછ્યો કે બધા એનઆરઆઈઝના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતો હોય છે, શું કારણ છે અમે પાછા આવીશું? કહેવાવાળા લોકો છેલ્લે પાછા નથી આવતા. હવે વાત કરીએ એ ઇન્ડિયન્સની જે અત્યારે યુએસ જવાનું વિચારી રહ્યા છે. એમને આ પૂરી કન્વર્ઝેશનથી આ શિખામણ મળે છે કે સૌથી પહેલી વાત, યુએસ જવું ખાલી પૈસા કમાવાનું ડિસિઝન નથી, આ માઇન્ડસેટ ચેન્જની ટ્રાવેલ છે. જો તમારે જજમેન્ટ ફ્રી સ્પેસ જોઈ છે, બેલેન્સ્ડ વર્ક કલ્ચર જોઈએ છે, ઇન્ડિપેન્ડન્ટ લાઈફસ્ટાઈલ જોઈએ છે, તો યુએસ તમને એ બધું જ આપશે. પણ જો તમારે ઇમોશનલ બોન્ડિંગ અને કલ્ચર કનેક્ટને લઈને તમે બહુ અટેચ્ડ છો તો યુએસ તમને થોડુંક અલગ લાગશે. બીજી વાત, જે ઇન્ડિયન્સ યુએસમાં ઓલરેડી છે એમણે કેરફુલ રહેવું જોઈએ કે લાઈફસ્ટાઈલ જોઈને ઇન્ડિયાની રિયાલિટીને જજ ના કરો. બધી કન્ટ્રીની પોતાની સ્ટ્રેન્થ હોય છે અને પોતાના ચેલેન્જીસ પણ હોય છે. સોશિયલ પ્રેશરમાં ભારતમાં વધારે છે, પણ ઇમોશનલ સપોર્ટ પણ અહીંયા એટલો જ સ્ટ્રોંગ છે. યુએસમાં ફ્રીડમ છે, પણ ઘણીવાર લોકો એકલવાયુ પણ ફીલ કરે છે.
ત્રીજી વાત, જો કોઈ વ્યક્તિ ઇન્ડિયા પાછું આવવાનું વિચારે છે તો એણે સમજવું પડશે કે કમ્ફર્ટ ઝોન બદલવું એટલું સહેલું નથી હોતું. ઘણીવાર એનઆરઆઈ પાછા આવવા માંગે છે, પણ ઇન્ડિયાની ફાસ્ટ લાઇફસ્ટાઇલ, સેફટી કન્સર્ન અથવા જજમેન્ટલ એન્વાયરમેન્ટ એમને ડરાવી દે છે. એટલે જ પ્લાનિંગ અને માઇન્ડસેટ બંને ક્લિયર હોવું જોઈએ. છેલ્લે સમજવા જેવી વાત એ છે કે એનઆરઆઈ પાછા નથી આવતા કેમ કે એમની જિંદગી જીવવાની રીત બદલાઈ ચૂકી હોય છે. એમને એ શાંત સ્પેસ, પ્રાઇવેસી, કન્વીનિયન્સ અને બેલેન્સ પસંદ આવી જાય છે યુએસ જે ઓફર કરે છે. અને જ્યારે આ બધું એક સાથે મળી જાય છે તો પાછું આવવાનું ડિસિઝન ઇમોશનલ રૂપથી અને પ્રેક્ટિકલ લેવલ પર અઘરું બની જાય છે. હવે તમારું આ મુદ્દાને લઈને શું વિચારવું છે એ અમને કમેન્ટ કરીને જણાવો. અત્યારે આ વિડીયોમાં આટલું જ. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો.